હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન 27 क्वेश्चन देखिए। देखो શું કહે છે ક્વેશ્ચન, પેટર્ન મેડ ઓફ ડેશ ઇઝ યુઝડ બાય ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ, એટલે એનો અર્થ એ થાય છે કે ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગની અંદર પેટર્ન કયા મટીરિયલની હોય છે. જ્યાં ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ છે એની અંદર પેટર્ન મટીરિયલ કયું છે, બરાબર છે. તો પેટર્ન મટીરિયલ જેમ આપણે જાણીએ છીએ, આખી પ્રોસેસ આપણે જોઈ ચૂક્યા છે કાસ્ટિંગમાં દોસ્તો, કે ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ જે છે એની અંદર આપણે સૌથી પહેલાં વેક્સની પેટર્ન બનાવીએ છીએ. એવરીવન નોઝ ધીસ કે વેક્સની પેટર્ન હોય છે શામાં, તો ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગની અંદર. તો ઓપ્શન બી ઇઝ રાઇટ, પરંતુ આની અંદર ઓપ્શન ભલે આન્સર એ આપ્યો હોય એઝ પર ઓએનજીસી, પરંતુ એ રોંગ છે. આન્સર રાઇટ શું આવશે, વેક્સ પેટર્ન. ઓકે, તો ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગની અંદર વેક્સ પેટર્ન હોય છે અને ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ જે છે એની અંદર આપણે સિરેમિક જે છે એનો પાવડર જે છે એ યુઝ કરીએ છીએ, જે ઘણો કોસ્ટલી હોય છે, એટલા માટે એનું નામ શું છે, ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ છે. ઓકે, યસ. ત્યારબાદ જોઈએ આપણે, વિચ ઓફ ધ ફોલોવિંગ કેન બી સેડ અબાઉટ પ્રી ઇગ્નિશન. પ્રી ઇગ્નિશન વિશે આપણે શું કહી શકીએ છીએ? દેખો, ઇઝ ઇટ ગુડ, ઇઝ ઇટ બેડ, ઇઝ ઇટ પ્રેક્ટિકલી નોટ પોસિબલ, અથવાનો ઓપ્શન. દેખો, પ્રી ઇગ્નિશન જે છે એન્જિનની અંદર પ્રી ઇગ્નિશન થાય છે એના કારણે ઘણો મોટો એક પ્રોબ્લેમ થતો હોય છે, જે આપણે જાણીએ છીએ. જેમ કે એસઆઈ એન્જિન જે છે એની અંદર પ્રી ઇગ્નિશન જે થાય છે એના કારણે આપણને નોકિંગ થતું જોવા મળે છે, બરાબર છે. કે સિલિન્ડર જે છે અથવા પિસ્ટન, આ સિલિન્ડરની અંદર આ કોઈ પિસ્ટન છે તો એમાં ઇગ્નિશન આપણે અહીંયાથી સ્પાર્ક પ્લગમાંથી ઇગ્નિશન આપીએ છીએ, એની પહેલાં અહીંયાથી ક્યાંકથી ઇગ્નિશન થવાની શરૂઆત થઈ જાય છે, પ્રી ઇગ્નિશન થઈ જાય છે. તો એ બંને ઇગ્નિશન સામે શું થાય છે, સ્ટ્રાઇક થાય છે, અને એના કારણે પિસ્ટન ઉપર આપણને ઇફેક્ટ, જો ઇરોઝન કે એવી ઇફેક્ટ પણ જોવા મળે છે અને એક હાઈ નોઇઝ ડેવલપ થાય છે, અને આપણે કહે છે નોકિંગ. તો એટલા માટે એ શું છે, બેડ વસ્તુ છે, પ્રી ઇગ્નિશન થવું જોઈએ નહીં. 4 સ્ટ્રોક એન્જિન જે છે એની અંદર કેમ શાફ્ટ જે છે એ રિવોલ્વ કરે છે ડેશ ફોર ઈચ ક્રેન્ક શાફ્ટ રિવોલ્યુશન. દેખો, ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ને લોજિકલ ક્વેશ્ચન છે. ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એસ્પેશિયલી ઓટોમોબાઈલ અને એના માટે. દેખો દોસ્તો, આપણે જાણીએ છીએ કે 4 સ્ટ્રોક એન્જિનની ચર્ચા કરીએ છીએ, એટલે 4 સ્ટ્રોક એન્જિનની અંદર 4 સ્ટ્રોક એન્જિનમાં શું થઈ રહ્યું છે, તો 4 સ્ટ્રોક થશે. 4 સ્ટ્રોક એટલે કયા? એક તો છે સક્શન સ્ટ્રોક. સક્શન સ્ટ્રોક દરમિયાન પિસ્ટન નીચે તરફ જશે, સક્શન કરશે. સક્શન થયા પછી શું થશે, કમ્પ્રેશન સ્ટ્રોક આવશે. સેકન્ડ સ્ટ્રોક કમ્પ્રેશન સ્ટ્રોક, સક્શન સ્ટ્રોક, કમ્પ્રેશન સ્ટ્રોક. ત્યારબાદ આવશે એક્સપાન્શન સ્ટ્રોક, એટલે ફરીથી પિસ્ટન નીચે તરફ જશે. પછી આવશે એક્ઝોસ્ટ સ્ટ્રોક. તો એક્ઝોસ્ટ થાય છે, બરાબર છે. હવે શું થઈ રહ્યું છે અહીંયા, કે આ 4 સ્ટ્રોક થયા. આ 4 સ્ટ્રોક દરમિયાન દેખો, આ પિસ્ટન છે, એની અંદર સિલિન્ડર છે, સોરી, દેખો આ સિલિન્ડર ડ્રો કરીએ છીએ આપણે, અને એ સિલિન્ડરની અંદર આપણે પિસ્ટન જે છે એને હું ડ્રો કરી રહ્યો છું અહીંયા. ઓકે, હવે એની ઉપરનું જે આ કંટ્રોલ જે છે, અહીંયા વાલ્વ હોય છે, આ છે એક્ઝોસ્ટ વાલ્વ અને આ છે ઇનલેટ વાલ્વ. ઓકે, સૌપ્રથમ પિસ્ટન નીચે તરફ જાય છે, એ આપણો સક્શન સ્ટ્રોક છે. પિસ્ટન નીચે તરફ જાય છે અને નીચે તરફ જઈને પછી જે નેક્સ્ટ અહીંયા એને કનેક્ટ કરેલો હોય છે. ઓકે, આ રીતે કનેક્ટ કરેલું હોય છે, એટલે નીચે તરફ જશે, પછી નીચે તરફ જઈને ફરીથી બેક આવે છે, રિટર્ન બેક આવે છે, ત્યારે પિસ્ટન ઉપર તરફ જાય છે અને કમ્પ્રેશન સ્ટ્રોક અચીવ કરે છે. કમ્પ્રેશન સ્ટ્રોક અચીવ કરશે, આ જે ક્લિયરન્સ વોલ્યુમ છે એની અંદર જે એરફિલ્ડ મિક્સર જે છે કમ્પ્રેસ થઈ જાય છે. પછી સ્પાર્ક પ્લગ વડે આપણે સ્પાર્કિંગ કરીને શું કરીએ છીએ, એક્સપાન્શન મેળવીએ છીએ, એટલે કે જે કમ્બશન થશે એનાથી એક્સપાન્શન થશે. એ થર્ડ સ્ટ્રોક થઈ ગયો અને ત્યારબાદ શું થાય છે, એક્ઝોસ્ટ થાય છે. આ પિસ્ટન ઉપર તરફ જાય ત્યારે ઇટ મીન્સ અહીંયા મને 2 રિવોલ્યુશન મળે છે. કેટલા રિવોલ્યુશન મળે છે? 2 રિવોલ્યુશન. ઓકે, 2 રિવોલ્યુશન મને મળી રહ્યા છે. તો આ બંને રિવોલ્યુશન દરમિયાન દેખો,
આ 4 સ્ટ્રોક થાય છે તો આપણને 2 રિવોલ્યુશન થાય છે. રિવોલ્યુશન કેટલા મળ્યા? 2. હવે સમજવાની વસ્તુ એ છે કે આ કેમશાફ્ટની જે વાત કરે છે એ ક્યાં હોય છે. તો કેમશાફ્ટ દોસ્તો આ જે બંને વાલ્વ્સ છે ને એ બંને વાલ્વ્સને ક્લોઝ અને ઓપન કરવા માટે યુઝ થતો હોય છે. ઇટ ઇઝ યુઝડ ટુ ઓપન એન્ડ ક્લોઝ વાલ્વ્સ. હવે વાલ્વ્સ જે છે એને ઓપન અને ક્લોઝ કરવા માટે આ જે કેમશાફ્ટ વપરાય છે. તો દેખો આ આખા 4 સ્ટ્રોક જે છે એના દરમિયાન 4 સ્ટ્રોક દરમિયાન આપણો જે સક્શન વાલ્વ છે અથવા ઇનલેટ વાલ્વ છે, સક્શન વાલ્વ અથવા આપણે કહી શકીએ ઇનલેટ વાલ્વ કેટલી વાર ઓપન થાય છે? માત્ર એક વખત. ઓકે, 1 ટાઈમ. યસ. તો જ્યારે નીચેનો જે ક્રેન્કશાફ્ટ છે એ 2 રિવોલ્યુશન કરે છે ત્યારે આ જે કેમશાફ્ટ જે છે અહીંયા જે કેમશાફ્ટ છે એ 1 રિવોલ્યુશન કરશે તો આ વાલ્વ એક વખત ઓપન થશે. એટલે એક જ વખત ઓપન કરવાનો છે. એટલા માટે 4 સ્ટ્રોક એન્જિનની અંદર ક્રેન્કશાફ્ટ જે નીચેનો ક્રેન્કશાફ્ટ છે એના 2 રિવોલ્યુશન થશે. તો એ 2 રિવોલ્યુશનની સામે મને 1 રિવોલ્યુશન મળવું જોઈએ. કોનું? કેમશાફ્ટનું. 1 રિવોલ્યુશન ઓફ કેમશાફ્ટ. તો એ જે કેમશાફ્ટ 1 રિવોલ્યુશન કરશે એટલા માટે આપણે આન્સર શું આવશે? હાફ રિવોલ્યુશન, હાફ ટર્ન ઇઝ અવર રાઈટ આન્સર. કન્સેપ્ચ્યુઅલી વસ્તુ છે આને આપણે સમજવાની જરૂર હતી. ઓકે, ત્યારબાદ જોઈએ આગળ. ફોર હાઈ થર્મલ એફિશિયન્સી ઓફ એસઆઈ એન્જિન. એસઆઈ એન્જિનની હાઈ થર્મલ એફિશિયન્સી માટે એર ફ્યુઅલ રેશિયો અથવા ફ્યુઅલ એર મિક્સર રેશિયો જે છે એ કેવો હોવો જોઈએ? દેખો દોસ્તો, જે એફિશિયન્સી છે થર્મલ એફિશિયન્સી અથવા ઇન્ડિકેટેડ થર્મલ એફિશિયન્સી આપણે કહીએ એ શું હોય છે? પાવર અપોન હીટ સપ્લાયડ જે છે એવું કહી શકીએ આપણે. તો પાવર જે છે એ મારું આઉટપુટ છે. હીટ સપ્લાયડ શું થઈ જશે? માસ ઓફ ફ્યુઅલ ઇન્ટુ કેલોરીફિક વેલ્યુ. તો માસ ઓફ ફ્યુઅલ જે છે એ જો વધશે તો થર્મલ એફિશિયન્સી ઘટે છે અને જો માસ ઓફ ફ્યુઅલ ઘટશે તો થર્મલ એફિશિયન્સી વધે છે. ઓકે, તો જે લીન મિક્સર છે, લીન મિક્સરનો મિનિંગ શું થાય? એર ઇઝ મોર એન્ડ ફ્યુઅલ લેસ. તો ફ્યુઅલ લેસ એટલે કે માસ ઓફ ફ્યુઅલ ઇઝ લેસ તો થર્મલ એફિશિયન્સી ઇઝ મોર. તો કયા મિક્સરમાં? લીન મિક્સરની અંદર આપણને થર્મલ એફિશિયન્સી કેવી મળે છે? વધારે મળે છે. ઓકે, યસ. લેટ્સ મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ઇન હેવી વ્હીકલ્સ લિફ્ટ સ્પ્રિંગ્સ આર સબ્જેક્ટેડ ટુ. દેખો દોસ્તો, જ્યારે હેવી વ્હીકલ્સની વાત કરે છે, જે બસ છે, ટ્રક છે, મોસ્ટ પ્રોબેબલી તમે ટ્રકમાં જોયું હશે. ટ્રકમાં સસ્પેન્શન માટે જે વ્હીલ્સ જે છે ત્યાં સસ્પેન્શન માટે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? લીફ સ્પ્રિંગનો ઉપયોગ કરીએ છીએ. લીફ સ્પ્રિંગ કેવા પ્રકારની હોય છે? લીફ સ્પ્રિંગ જે છે એની અંદર એક મોટી એક સ્પ્રિંગ હોય છે આ પ્રકારે, જે શેકલ કરતી હોય છે આ બાજુથી, વચ્ચેથી ફિટ કરેલી હોય છે વ્હીલ સાથે, અને ત્યારબાદ એક ગ્રેજ્યુઅલી ડિક્રીઝિંગ સેક્શન્સ આવતા હોય છે આ પ્રકારે. બરાબર છે, આ પ્રકારે ગ્રેજ્યુઅલી ડિક્રીઝિંગ સેક્શન્સ આવતા હોય છે. તો આ જે લીફ સ્પ્રિંગ જે છે એની અંદર આપણને એકચ્યુઅલી જ્યારે ટ્રક અથવા આપણું વ્હીકલ જે છે મૂવ કરતું હોય ત્યારે બેન્ડિંગ સ્ટ્રેસ ડેવલપ થતા જોવા મળે છે. ઓલ્ધો આન્સર ઇઝ ગિવન એઝ એ વિચ ઇઝ રોંગ. આની અંદર આપણને આવશે બેન્ડિંગ સ્ટ્રેસ, કોમ્પ્રેસિવ સ્ટ્રેસ નહીં આવે. જે લીફ સ્પ્રિંગ જે છે એની અંદર આપણને બેન્ડિંગ સ્ટ્રેસ ડેવલપ થતા જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. Gauge is used for final inspection of the manufactured part is dash. देखो, ઇન્સ્પેક્શન કરવું છે મારે, ફાઇનલ ઇન્સ્પેક્શન, એના માટે યુઝ થતો ગેજ ઓફ ધ મેન્યુફેક્ચર પાર્ટનું ઇન્સ્પેક્શન કરવું છે તો એ ગેજને શું કહેવામાં આવે છે? देखो, લિમિટ ગેજ જે છે આપણને સાઇઝ આપતા નથી. એ તો માત્ર સાઇઝ ચેક કરી આપે છે કે ભાઈ ઓકે છે કે નહીં. સ્ટાન્ડર્ડ ગેજ જે છે એ પણ આપણને કોઈક સાઇઝ નથી આપતા. સ્લીપ ગેજ જે છે એનો ઉપયોગ કરીને આપણે હાઇટ ચેક કરી શકીએ છીએ, ગેપ ચેક કરી શકીએ છીએ. ગેપ એટલે શાની? તો કે સ્લોટની ગેપ ચેક કરી શકીએ છીએ. બરાબર છે, હાઇટને કમ્પેર કરી શકીએ છીએ.
પરંતુ જે ઇન્સ્પેક્શન ગેજ હશે, ઇન્સ્પેક્શન ગેજ એવા હોય છે કે જે ઇન્સ્પેક્શન કરી આપે છે આપણને, એટલા માટે ઇન્સ્પેક્શન ગેજ ઇઝ ધ રાઇટ આન્સર વિચ ઇઝ યુઝ ફોર ધ ડાયમેન્શન. ઇન્સ્પેક્શન ગેજ મને શું આપે છે? ડાયમેન્શન આપે છે, અને એટલા માટે એનો ઉપયોગ ફાઇનલ ઇન્સ્પેક્શનમાં થાય છે. ત્યારબાદ એક ક્વેશ્ચન એવો આપણને આવે છે કે વોટ ઇઝ ધ રિલેશન બિટવીન વેરિએશન ડ્યુ ટુ ઓબ્ઝર્વેશન. દેખો ઓબ્ઝર્વેશન જે છે એટલે કે તમે જે ઓબ્ઝર્વેશન કરો છો એની અંદર જે વેરિએશન થઈ રહ્યું છે એ રિલેશન બિટવીન વેરિએશન ડ્યુ ટુ ઓબ્ઝર્વેશન. ઓબ્ઝર્વેશનના કારણે જે વેરિએશન આવે છે, બરાબર, પછી મેન્યુફેક્ચરના કારણે વેરિએશન આવે છે, અને મેઝરિંગ પ્રોસેસ જે છે પ્રોડક્ટ એના કારણે જે વેરિએશન આવે છે એનું રિલેશન શું હોય છે. ઓકે, તો કોઈ પણ વેરિએશન હોય છે એ આપણે ઓબ્ઝર્વ કરીએ તો જે પ્રોસેસ છે, પ્રોસેસ અને એના મેઝરમેન્ટ, એટલે એ વસ્તુને બનાવવાની પ્રોસેસ અને વસ્તુને મેઝર કરવાની પ્રોસેસ, આ બંનેમાં વેરિએશન હોય તો ફાઇનલી જે ઓબ્ઝર્વેશન મને મળે છે એની અંદર ટોટલ વેરિએશન આવે છે. એટલે બંને વચ્ચે જે સંબંધ છે કેવો છે? એડિશનનો સંબંધ હોય છે. એ ઇઝ ધ રાઇટ આન્સર. કારણ કે જે એરર છે ઓબ્ઝર્વેશનની અંદર આપણને જે આવે છે વેરિએશન છે એ હંમેશા મલ્ટીપ્લાય એટલે કે પ્લસ થઈને આવતું હોય છે. ત્યારબાદ ક્વેશ્ચન છે ઓટો કોલિમેટર ઇન્સ્ટ્રુમેન્ટ છે ઇઝ યુઝ ટુ મેજર વોટ. દેખો સ્મૂધનેસ ચેક કરવા માટે ઓટો કોલિમેટર યુઝ થતું નથી. એના માટે સરફેસ ગેજ આવી શકે છે, બરાબર છે, જેમ કે એક કમ્પેરેટર આવે છે. કમ્પેરેટરનો ઉપયોગ કરીને આપણે મેન્યુઅલી સ્મૂધનેસ ચેક કરી શકીએ છીએ. ઠીક છે. ત્યારબાદ પ્રોફાઇલોમીટર કે એવું ઇન્સ્ટ્રુમેન્ટ પણ આવે છે, બરાબર છે, એનો ઉપયોગ કરીને આપણે જે સ્મૂધનેસ ચેક કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ કે ફ્લેટનેસ એટલે આપણો સરફેસ જે છે કેટલો ફ્લેટ છે, બરાબર છે, એ ચેક શું થઈ શકે છે? તો ઓટો કોલિમેટર જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, ઓટો કોલિમેટર આ ઇન્સ્ટ્રુમેન્ટ સ્મોલ એંગલ્સ મેઝર કરે છે. સ્મોલ એંગલ્સ. હવે સ્મોલ એંગલ્સ અગર આ ઇન્સ્ટ્રુમેન્ટ મેઝર કરે છે ઇટ મીન્સ ઇટ કેન મેઝર ફ્લેટનેસ. સરફેસ જે છે એની ફ્લેટનેસ, સરફેસ સીધી છે કે નહીં એ આ ચેક કરી શકે છે. કયું સાધન? આપણું ઓટો કોલિમેટર. ત્યારબાદ જોઈએ આપણે વોટ ઇઝ ધ કમ્પેરિઝન ઓફ અનનોન્સ વિથ ધ સ્ટાન્ડર્ડ્સ થ્રુ અ કેલિબ્રેટેડ સિસ્ટમ ઇઝ કોલ્ડ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, સમજવાની જરૂર છે કે વોટ ઇઝ ધ કમ્પેરિઝન ઓફ અનનોન્સ. અનનોનને આપણે સ્ટાન્ડર્ડ સાથે કમ્પેર કરો થ્રુ અ કેલિબ્રેટેડ સિસ્ટમ, એને શું કહેવામાં આવે છે? બરાબર, તો એને કહેવામાં આવે છે ઇનડાયરેક્ટ કમ્પેરિઝન. આન્સર ઇનડાયરેક્ટ કમ્પેરિઝન છે. કેવી રીતે? જેમ કે તમે જોયું હશે એક આવે છે આ પ્રકારનું ઇનસાઇડ કેલિપર. ઇનસાઇડ કેલિપર યુ માઇટ હેવ સીન ધીસ કાઇન્ડ ઓફ ઇનસાઇડ કેલિપર. આ ઇનસાઇડ કેલિપર છે. એ જ પ્રકારે બીજું કેલિપર પણ આવે છે, એ આવે છે આઉટસાઇડ કેલિપર. આ રીતે આ બંને કેલિપર જે છે, આ બંને કેલિપર એ આપણને કોઈ ડાયરેક્ટ મેઝરમેન્ટ નથી આપતા. માની લો આ કોઈ સ્લોટ છે, આ સ્લોટ છે, એની પહોળાઈ મારે મેઝર કરવી છે. આઈ જસ્ટ વોન્ટ ટુ મેઝર ધ વિડ્થ ઓફ ધીસ સ્લોટ. તો આ જે કેલિપરના આ બંને જો છે એને હું અહીંયા ફિક્સ કરીશ, અહીંયા આ રીતે ફિટ કરી દઈશ. દેખો, માની લો કે હું આ જે કેલિપર છે એને અહીંયા આ રીતે ફિટ કરું છું, બરાબર છે, અને અહીંયા આ રીતે ફિટ કરીને અહીંયાથી હું ટાઈટ કરી દઉં છું, એટલે મારું મેઝરમેન્ટ આટલું થઈ ગયું અહીંયાથી આવ્યું. પણ આ એક એવું સાધન છે કે જે મને માપ આપતું નથી, એટલે મેઝરમેન્ટ નથી આપતું. મને મેઝરમેન્ટ નથી મળવાનું. નો મેઝરમેન્ટ ફ્રોમ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. તો પછી આ માપને, આ જે સ્લોટ જે છે એની વિડ્થ આવી એ કેટલી છે એ મેઝર કરવા માટે મારે શું કરવું પડશે? મારી પાસે જે સાધન છે એમાં તો માપ છે જ. માની લો કે આ સાધન છે એમાં જે આ માપ છે ને આ બંને વચ્ચેનું ફિક્સ થયેલું કે આ મેઝરમેન્ટ છે, આને મેઝર કરવા માટે મારે શાનો યુઝ કરવો પડશે? સ્કેલનો યુઝ કરવો પડશે. તો સ્કેલ જે છે એની અંદર મેઝરમેન્ટ હોય છે. ઇટ મીન્સ અલ્ટિમેટલી મેં સ્કેલનો ઉપયોગ કર્યો ત્યારે મને માપ મળ્યું, મેઝરમેન્ટ મળ્યું. તો આપણે અનનોન જે છે એને સ્ટાન્ડર્ડ જે છે એની સાથે કેલિબ્રેટેડ સિસ્ટમ જે છે એની સાથે કમ્પેર કરીને મેળવીએ એ મારી ઇનડાયરેક્ટ કમ્પેરિઝન સિસ્ટમ છે. આ સાધન કયું છે? ઇનડાયરેક્ટ મેઝરમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ છે. ડાયરેક્ટ મને મેઝરમેન્ટ આપતું નથી, એના માટે મારે સ્કેલનો યુઝ કરવો પડે છે. તો એટલા માટે ઇનડાયરેક્ટ મેઝરમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ છે. એ જ પ્રકારે આ જે કમ્પેર કરીએ છીએ આપણે એ શું છે? આપણું ઇનડાયરેક્ટ કમ્પેરિઝન હોય છે.
વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝ એન્ડ એક્સેપ્ટેડ યુનિટ સિસ્ટમ? યુનિટની સિસ્ટમ ઇન્ટરનેશનલ સિસ્ટમ કઈ? તો આપણે સૌ જાણીએ છીએ એસઆઈ સિસ્ટમ ઇઝ વોટ અવર ઇન્ટરનેશનલ સિસ્ટમ. ઓકે, ત્યારબાદ એક સિમ્પલ ક્વેશ્ચન છે, વન મોર સિમ્પલ ક્વેશ્ચન, કે જે 1 ઇંચ જે છે એ કેટલા યાર્ડ બરાબર હોય છે? મિત્રો 1 ઇંચ ઇઝ વોટ હાઉ મેની યાર્ડ્સ? દેખો આપણે જાણીએ છીએ કે એ 12 ઇંચ જે છે 12 ઇંચ થાય ત્યારે કેટલા થાય છે? 1 ફૂટ. એકચ્યુઅલી 1 ફૂટ થતા હોય છે. 1 ફૂટ જે છે એનું એક્ઝેક્ટ માપ કેટલું હોય છે? એક્ઝેક્ટ માપ 304.8 mm હોય છે. આમ જોવા જઈએ તો 30.48 સેન્ટીમીટર હોય છે. ઓકે, તો આ પણ ક્વેશ્ચન આપણને પૂછી શકે કે 1 ફૂટ જે છે એની અંદર કેટલા mm? 304.8. તો એ આ એક્ઝેક્ટ માપ છે 304.8, પરંતુ જનરલી આપણી ફૂટ કેટલાની હોય છે? 300 mm ની હોય છે. ઓકે, હવે આ 12 ઇંચ જે છે એના બરાબર શું થાય છે? 1 ફૂટ થાય છે. તો અહીંયા હું માની લો 36 ઇંચ કહું તમને, 36 ઇંચ, તો એના બરાબર શું થશે? 3 ફૂટ થશે. 3 ફૂટ. ઓકે, તો 3 ફૂટ એટલે અલ્ટિમેટલી સમથિંગ, દેખો 304.8 mm ઇન્ટુ 3 ટાઈમ્સ થઈ જશે એટલે 900 mm ની સમથિંગ ઉપર થાય છે. ઓકે, તો 900 mm ની ઉપર કંઈક થઈ જશે. આઈ થિંક 9411 સમથિંગ થતું હોય છે. આ જોવું પડે, પરંતુ એની વેલ્યુ જે છે આ પોઈન્ટમાં આવે છે, અહીંયા પોઈન્ટ 941 સમથિંગ હોય છે. તો એકચ્યુઅલી હું એ કહેવા માગું છું કે જે આ 36 ઇંચ છે ને, એ 36 ઇંચ બરાબર સમથિંગ 0.941 મીટર જેટલું થતું હોય છે. અને આ જે છે એ શું છે? મારું યાર્ડનું માપ છે. ઓકે, ઇટ ઇઝ નોટ ફૂલ. યાર્ડ જે છે એ એકચ્યુઅલી ફૂલ 1 મીટર નથી હોતું. ઇટ ઇઝ 0.941 સમથિંગ મીટર હોય છે. એટલા માટે 1/36 કરીશું આપણે તો આપણને જે 1 ઇંચ ભાગ્યા 36 કરી દઈએ છીએ એટલે 1 ઇંચ જે છે એ શું હોય છે? 1/36 યાર્ડ બરાબર કહી શકીએ છીએ આપણે. ઓકે, સો વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ યુઝ ટુ હીટ? નેક્સ્ટ ક્વેશ્ચન છે, હીટ ધ ફીડ વોટર બાય યુઝિંગ હીટ ઓફ ફ્લ્યુ ગેસીસ. ઓકે, બોઇલર છે એની અંદર, દેખો દોસ્તો, બોઇલરની અંદર આપણે જાણીએ છીએ કે ગેસીસ જે છે એ શું થઈ જાય? વેસ્ટ થઈ જાય છે. ગેસીસ જે છે એ વેસ્ટ થઈને બહાર તરફ ફ્લો થઈ જાય છે. તો બહાર તરફ ફ્લો થઈ જાય છે, આપણને શું કીધું છે કે આ વેસ્ટ ગેસીસ જે છે એનો યુઝ કરવાનો છે. અને એનો યુઝ કરીને વેસ્ટ ગેસીસનો યુઝ કરીએ અને વેસ્ટ ગેસીસનો યુઝ કરીને જો વોટર, ફીડ વોટર એટલે બોઇલરની અંદર જે વોટર એન્ટર કરાવીએ છીએ, જે ફીડ કરાવીએ છીએ, એ ફીડ વોટરને ગરમ કરવામાં આવે છે, હીટ કરવામાં આવે. તો એ કઈ ડિવાઇસમાં થાય છે? તો દેખો, સુપર હીટર જે છે એ શું કરે છે? સ્ટીમ જે છે એને સુપર હીટેડ કરે છે, એટલે સ્ટીમને હીટ કરવા માટે વપરાય છે. એર પ્રીહીટર શું કરે છે? જે એર, ઇનકમિંગ એર છે, એરને હીટ કરવા માટે વપરાય છે. ઓકે, સ્ટીમ સેપરેટર શું કરે છે? સ્ટીમને સેપરેટ કરે છે ફ્રોમ વેપર. તો આ 3 ઓપ્શન તો આપણા માટે છે નહીં. ઓકે, પરંતુ ઇકોનોમાઇઝર જે છે એ શું કરે છે? તો કે ઇનકમિંગ વોટર જે છે, જે ફ્રેશ વોટર આપણે અંદર એડ કરાવે છે બોઇલરમાં, એને શું કરવાનું? હીટ કરવાનું કામ કરે છે ઇકોનોમાઇઝર. ઓકે, ત્યારબાદ વિચ ઓફ ધ ફોલોઈંગ આર નોટ ધ વોટર ટ્યુબ બોઇલર? કયા પ્રકારનું બોઇલર વોટર ટ્યુબ બોઇલર નથી? બેબકોક વિલકોક બોઇલર આપણે જોઈ ચૂક્યા છે. એક ઇન્ક્લાઇન્ડ બોઇલર છે. આ પ્રકારે એની અંદર પાઇપ્સ હોય છે, જેમાં પાઇપ્સમાંથી શું જતું હોય છે? વોટર ઉપર તરફ જતું હોય છે. એટલે એ આ કયું છે? વોટર ટ્યુબ બોઇલર છે. પણ આપણને શું પૂછ્યું છે? વોટર ટ્યુબ બોઇલર નથી. ઇટ મીન્સ આપણે ફાયર ટ્યુબ બોઇલર શોધવાનું છે. ફાયર ટ્યુબ બોઇલર. અને આપણે સૌ જાણીએ છીએ કે ફાયર ટ્યુબ બોઇલર એટલે hot gases from પાઇપમાંથી હોટ ગેસીસ જતા હોય. તો જેમ આપણે જાણીએ છીએ લેન્કેશાયર બોઇલર છે, એમાં આ પ્રકારનું એક બોઇલર હતું, જેમાં અહીંયાથી આપણે હીટિંગ કરતા હતા અને ફ્લ્યુ ગેસીસ આમ પસાર થાય છે અને પસાર થઈને પછી ડિસ્ટ્રીબ્યુટ થાય છે આ પ્રકારે, જે અરાઉન્ડ એની આસપાસ શું હોય છે? વોટર હોય છે. ઓકે, તો આ આપણું લેન્કેશાયર બોઇલર છે, એક પ્રકારનું હોરિઝોન્ટલ બોઇલર.
અને જેની અંદર જે પાઇપ જે છે એમાંથી પણ પાસ થાય છે હોટ ફ્લુ ગેસીસ. એટલા માટે એ કયું બોઇલર છે? ફાયર ટ્યુબ બોઇલર છે. અને એટલા માટે સી જે છે એ શું છે? આપણો રાઈટ આન્સર છે. ઓકે, યસ. હીટ ઇઝ વોટ? હીટ ઇઝ એ ડેશ. હીટ કેવી એનર્જી છે? દેખો દોસ્તો, આ ક્વેશ્ચન સિરીઝ જે છે એની અંદર આપણે જે પેપર સોલ્વ કરીએ છીએ, ઠીક છે, આ પેપર સોલ્વ કરી રહ્યા છે. આની અંદર હું તમને જ્યાં જ્યાં ક્વેશ્ચન્સ આવે છે ત્યાં હું તમને થિયરી થોડી ઘણી કરાવતો હોઉં છું. બટ જો તમારે વધારે એક્સપ્લેનેશન જોઈતી હોય તો ઈચ એન્ડ એવરીથિંગ આપણે લેક્ચર સિરીઝમાં કવર કરેલ છે. ઠીક છે, તો લેક્ચર સિરીઝમાં તમને દરેકે દરેક ક્વેશ્ચન્સની એક્સપ્લેનેશન મળી જશે. તો અગર તમને દરેક વસ્તુ કન્સેપ્ચ્યુઅલી ક્લિયર કરવી છે અને સ્ટીલ યુ નોટ હેવ સબસ્ક્રાઇબ ધ સિરીઝ, અવર લેક્ચર સિરીઝ ફોર ધ ONGC, then you can subscribe very well. તો તમે સબસ્ક્રાઇબ કરી લો અમારી ચેનલને અને આ લેક્ચર સિરીઝને. તો દરેકે દરેક વસ્તુ અને દરેક કન્સેપ્ચ્યુઅલ સબ્જેક્ટના દરેક કન્સેપ્ટ્સ તમને અહીંયા ક્લિયર થઈ જશે. ઓકે, તો આપણે જોઈએ કે હીટ ઇઝ વોટ? હીટ શું છે? શું એ હાઈ ગ્રેડ એનર્જી છે? લો ગ્રેડ એનર્જી છે? બંને છે. દેખો દોસ્તો, બેઝિકલી અમુક એનર્જી હોય છે એ કેવી હોય છે? લો ગ્રેડ હોય છે. અને એ લો ગ્રેડમાંથી આપણે એને કન્વર્ટ કરીને હાઈ ગ્રેડ બનાવીએ છીએ. જ્યારે આપણે એન્ટ્રોપીની વાત કરી હતી, જ્યારે હું તમને એન્ટ્રોપી એક્સપ્લેન કરી રહ્યો હતો થર્મોડાયનેમિક્સની અંદર, ત્યારે આપણે લો ગ્રેડ એનર્જી અને હાઈ ગ્રેડ એનર્જીની વાત કરી હતી. તો એનર્જીને આપણે લો ગ્રેડમાંથી હાઈ ગ્રેડમાં કન્વર્ટ કરીએ છીએ એ દરમિયાન જે લોસીસ થાય છે એને આપણે શું કહીએ છીએ? એન્ટ્રોપી કહીએ છીએ. શું કહીએ છીએ? એન્ટ્રોપી. ઓકે, એ મારા લોસીસ છે વિચ ઇઝ અનઅવેલેબલ એનર્જી ફોર મી. પરંતુ હીટ જે છે ને, હીટ ડાયરેક્ટલી તો મને મળવાની નથી. હીટ મેળવવા માટે આપણે શું કરવું પડશે? જે બર્ન કરવા પડશે. કોને માની લો કોલને બર્ન કરું છું હું, કોલને બર્ન કરીશ તો મને હીટ મળશે. તો કોલ જે છે એ બર્ન થઈને હીટ મળવામાં મને શું લાગે છે? ટાઈમ લાગે છે. અને અમુક હીટ શું થઈ જાય છે? વેસ્ટ થઈ જાય છે, એન્ટ્રોપીના ફોર્મમાં લોસ થઈ જાય છે. એટલા માટે આ જે હીટ જે છે એ હાઈ ગ્રેડ ઇન્સ્ટન્ટ અવેલેબલ એનર્જી નથી. લો ગ્રેડ છે એમાંથી આપણે કન્વર્ટ કરીને આપણે, એટલે આજે માની લો મારી પાસે હીટ જે છે તેને બર્ન કરીને આપણે મેળવીએ છીએ હીટ. એટલા માટે હીટ જે છે શું છે? લો ગ્રેડ એનર્જી છે. ઓકે,